બારડોલીના MB વામદોસ સાર્વજનિક હાઈસ્કૂલ ધોરણ 10નું પરિણામ 79.43% આવ્યું હતું, જેમાં 6 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે સફળ રહ્યા હતા. સૌથી વધુ ગુણ મેળવનાર જાનવી પારેખે નબળી આર્થિક પરિસ્થિતિમાં ટ્યુશન વગર માત્ર જાતે મહેનતથી 96.83% ગુણ મેળવ્યા હતા. જાનવીના પિતા કડોદરામાં એક ખાનગી મિલમાં સામાન્ય કર્મચારી તરીકે નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. એક ધ્યેય સાથે જાનવીએ કરેલી મહેનત ફળી છે. શાળામાં જે ભણાવે તેનું ઘરે જઈને વારંવાર અભ્યાસ અને લખીને તૈયારી કરવાની આદતને કારણે તેણે આ સફળતા હાંસલ કરી છે. હવે ગણિત વિષય સાથે ધોરણ 11માં એડમિશન લેવાની સાથે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવાનું તેનું સપનું છે. તેની સફળતાનો શ્રેય માતા પિતા અને શાળાના શિક્ષકોને આપે છે. તેણે ટ્યુશન વગર પણ સફળતા હાંસલ કરી શકાય તે ચરિતાર્થ કરી વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમ કે આપ સૌ જાણો છો કે સોમવારે 12 સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું. એમાં પણ અમારી શાળાએ ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું. અમારી શાળાની ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીની ખૂબ A1 ગ્રેડ મેળવીને લગભગ સમગ્ર સુરત જિલ્લામાં પ્રથમ ક્રમે રહી છે. કોમર્સમાં પણ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. સાથે જ આજે જ્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે ધોરણ 10માં પણ અમારી શાળાએ 79.43% જેટલું પરિણામ મેળવ્યું છે. સાથે જ અમારી શાળાની દીકરી જાનવી પારેખ કે જેમણે કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર 96.83 જેટલા પર્સન્ટેજ મેળવ્યા છે અને શાળાનું નામ રોશન કર્યું છે. ધોરણ 10માં અમારા લગભગ 6 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યું છે અને સમગ્ર બારડોલી પંથકમાં શાળાનું નામ રોશન કર્યું છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ છે જાનવી મયુરભાઈ પારેખ. હું વામદોદ શાળામાં અભ્યાસ કરું છું. મેં મારા 10મા ધોરણમાં શાળાના સહકારથી અને માતા પિતા તથા શિક્ષકોના સપોર્ટથી 95.86% રિઝલ્ટ મેળવ્યું છે અને મને મારી જાત પર ગર્વ થાય છે અને મારા શિક્ષકોના સપોર્ટથી મેં આટલું રિઝલ્ટ મેળવ્યું છે. તમને શું લાગે છે ટ્યુશન વગર આવું થઈ શકે છે? ઘણા લોકો એવું જ વિચારે છે કે ટ્યુશન વગર તો આટલા માર્ક્સ આવી નહીં શકે, પણ મેં કરીને બતાવ્યું છે. અમારી આટલી કન્ડિશન ન હતી કે હું મોંઘા ટ્યુશનમાં જઈ શકું. જ્યારે મારા ફ્રેન્ડ્સ લોકો ટ્યુશનમાં જતા હતા ત્યારે મને એવું લાગતું હતું કે મારે પણ જવું છે, પરંતુ ફેમિલીની ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે હું ટ્યુશન ન જઈ શકી. પરંતુ એ જ બર્નિંગ ડિઝાયર મારા દિલમાં હતી કે મેં કરી શકીશ. ટ્યુશન વગર પણ મેં આ લોકો કરતાં પણ સારા ટકા લાવી શકીશ અને એ જ બર્નિંગ ડિઝાયરથી મેં મારો આ ગોલ અચીવ કર્યો છે. અને હું તમને એ જ કહેવા માંગુ છું કે માત્ર ટ્યુશનના ભરોસે ના રહો, પોતા પર બિલીવ રાખો, પોતાના શિક્ષકો પર બિલીવ રાખો અને માતા પિતાના આશીર્વાદ પર. નમસ્કાર. આ પ્રસંગે શાળાના આચાર્ય આશાબેન પટેલે જણાવ્યું હતું કે અમારી શાળાનું ધોરણ 12 વિજ્ઞાન અને સાયન્સ પ્રવાહનું પણ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે, જેમાં 12 વિજ્ઞાન પ્રવાહમાં એક વિદ્યાર્થી A1 ગ્રેડ સાથે સમગ્ર સુરત જિલ્લામાં પ્રથમ ક્રમે રહી હોવાનો દાવો કર્યો હતો. જ્યારે ધોરણ 10માં પણ શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ રહ્યું છે. 6 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જી હા, આજ રોજ ધોરણ 10ના આવેલ પરિણામની અંદર શાળાની અંદર 1 થી 10 નંબર આવેલ તમામ વિદ્યાર્થીઓને ધોરણ 11 અને ધોરણ 12ની અંદર વિના મૂલ્યે ભણતર અને એની સાથે આગામી આપનાર કોઈ પણ નીટની જે કંઈ બી તૈયારી કરવામાં આવશે તે શાળા દ્વારા, મંડળ દ્વારા એમને વિના મૂલ્યે કરાવવામાં આવશે અને દરેક વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મંડળ વતી દરેકને શુભેચ્છા પાઠવું છું. જનતા સાર્વજનિક કેળવણી મંડળના ખજાનચી સંજય પટેલે આ નિમિત્તે ધોરણ 10માં 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવા તેમજ જી અને નીટ જેવી પરીક્ષાની તૈયારી પણ વિનામૂલ્યે કરવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી. સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી.